हेलो वेलकम बैक नो वीडियो। आप सभी का स्वागत है हमारी न्यू ब्लॉग में। जय माताजी। तो આપણે સવાર ઉઠીને જો આવી ગયા છીએ 9:30 જેવું થઈ ગયું છે। આપણે સવારમાં ઉઠી ગયા છીએ અને આપણે જો ઊંધી ઘડિયાળ દેખાય છે કેમેરામાં। પછી ગાઈસ આપણે ભાગ્યા હતા અડે અને આપણે જો અડા બાજુ ભાગવા માંડ્યા છે અને આપણે અડે પહેલાં કંઈ કામકાજ જોઈ લે કે કોઈ દોસ્તારું છે કે નહીં। એટલે આપણે સવારમાં ભાગ્યા એ કામ જોવા। આપણે કામ જોવા જઈને આપણા દોસ્તારું ભેગા થાય છે અને પછી આપણે જો અહીંયા ગड्डे આવી ગયા તો આપણે અહીંયા હાર્દિકભાઈ ને જો આપણે અહીંયા આનંદભાઈ બે આવી ગયા છે। એ કંઈક પ્લાન બનાવી ભલે પ્લાન બનાવે ને અમે જો પછી જવાના છે વીરપુર। એટલે અમે વીરપુર આજે કામ જોવા જવાના છે। એટલે કામ બામ જોઈને પછી આપણે જો નીકળી ગયા એ રોડ ઉપર અને આપણે રોડ ઉપર એને નીકળી જ ગયા એ ગાયે ગા ફટાફટ હાર્દિકભાઈ બે। અને હાર્દિકભાઈ આપણે જો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા નવાગઢ અને નવાગઢથી ને હાઈવે ચડાવી દઈશી અને હાઈવે ઉપર હમણાં દેખાડ। ફાઇનલી ગાઈસ જાય હાઈવે ઉપર પણ ચડી ગયા છે એટલે અમે સીધી એને હોએ ફરી જ નાખી ગાડી। પછી ગાઈસ ડાયરેક્ટ પડ્યા વીરપુરમાં અને વીરપુરમાં જો અમે નીકળ્યા છે તો આપણે રોડ ઉપર વીરપુર પહોંચી ગયા છે અને ગામમાં અંદર થોડુંક બાકી છે એટલે ગામમાં કરી જઈને પછી આપણે મળી। પછી ગાઈસ આપણે જાય કામ જોવા જતા હતા ને તો અહીંયા જો આપણે કામ જોવામાં આપણે ઘર જોયું નથી એટલે આપણે એને ભાઈ તેડવા આવ્યા છે એ ભાઈને આપણે લઈ જઈએ એટલે આપણે કામ જોવા જવાના છે। જે આપણે અહીંયા ઊભા છે ટકા જેવા એની પાસે જવાનું। પછી આપણે જાઓ કામ બામ જોઈને કમ્પ્લીટ જોઈને ભાગ્યા ખીરે એટલે આપણે પહેલાં ખીરે નથી જવું એટલે પહેલાં કામ ઉપર જવાનું અને આપણે જોવાનું શું કામ કર્યું છે ને આપણે કામ બામ જોઈને એક નંબર કરીને ભાગ્યા છે। પછી ગાય જાય હાર્દિકભાઈ વાળ હરખા કરે કેમેરો ચાલુ કર્યો ને ઉભો રહી ગયા વાળ હરખા કરી લો। પછી આપણે ફર્નિચરના દરવાજા પડ્યા કિચનના અને અહીંયા કબાટ છે એક અને કિચનનો કબાટ છે ડ્રેસિંગ ને બધું આવે છે અને આપણે જાય અંદર અને સોફો હોય સોફો તો બાયને હોય એટલે અહીંયા આપણે બેડ આવી ગયો અને પછી આપણે કબાટ આવી ગયો અને આપણે જાય બાયને સોફો હતો અને આપણે હાર્દિકભાઈ ચા પીવીએ છે એ ચા પીતા હતા ને તો ભેગી મેં ચા પી લીધી। હું તો બહુ શોખીન છું અને પછી જો આપણે એને બહાર નીકળી ગયા છીએ આપણે નાચીને આપણે ઘરેથી બહાર નીકળી ગયા છીએ એટલે આપણે ઘરે હમણાં જો ભાઈ ગયા ગુજરીમાં શુક્રવારીમાં એટલે શુક્રવારીમાં અમે વીરપુરમાં આવ્યા છીએ। આપણે જાય શુક્રવારી ભરાઈ એક નંબર કાંઈ ઘટે જ નહીં। આપણે અહીંયા સસ્તું મળે કાંઈ ઘટે જ નહીં બધું સસ્તું મળે અહીંયા ગુજરીમાં। અને આપણે ગુજરીમાં હું ને હાર્દિકભાઈ બે જો રખડી ને હાર્દિકભાઈ કંઈક કહેવા માગે છે પણ કાંઈ બોલતા છે નહીં મૂંગા છે એટલે આપણે જાય હાર્દિકભાઈનું ટી શર્ટ લેવા આવ્યા હતા અને ટી શર્ટ ને લુગડા ને એવું લઈ દઈ। આપણે ગુજરી તો ગુજરીના જ પહેરે હાર્દિકભાઈ એટલે હાર્દિકભાઈને કાંઈ જોઈએ જ નહીં। આપણે જાય લેંગા ટી શર્ટ ને બધું અહીંયા જોવા મળે આપણે એને સસ્તામાં આપણે સસ્તામાં પતે ને એ જ કરવાનું બીજું કંઈ કરવાનું નહીં। પછી હું હાર્દિકભાઈ બે જો બહાર નીકળ્યા ને તો અહીંયા પછી આપણે હાર્દિકભાઈ બે જો અહીંયા શાકભાજી જોવા મળ્યું અને આપણે શાકભાજી જોવા મળ્યા। પછી આપણે જાય હાર્દિકભાઈ બે ને ફૂલ બાકાજી કીધ બોલાવતા હતા ગુજરીમાં કાંઈ ઘટે જ નહીં અને આપણે ફૂલ ટ્રાફિક અહીંયા થઈ ગયું હતું એટલે ફૂલ ટ્રાફિક થઈ ગયું। પછી જો અમે ને બે હાર્દિકભાઈ બે જો નીકળી ગઈ ગુજરીના બહાર અને અમે બે ગુજરીની બાયણે જ નીકળી ગયા હાવ એટલે આમાં ને આમ ફૂલ પબ્લિક જ એકલું હતું। પછી અમે બે ભાગ્યા જો ખીરે અને અમે ખીરે જઈને હમણાં ખાવા પીવાનું થઈ ગયું છે બપોર ટાઈમ થઈ ગયો છે ખાવા પીવાનું એટલે પહેલાં આપણે ઘરે જઈને પેટ પૂજા કરવાની છે। પછી ગાઈસ અમે સીધા જ પડ્યા 5 પીપળામાં જો આપણો તાર વિસ્તારનો ગેટ આપણો આવી ગયો છે એટલે અમે હાર્દિકભાઈ બે ભાગ્યા ખીરે ને બપોરનો ટાઈમ થઈ ગયો 1-1.5 જેવું થઈ ગયું છે એટલે અમે બે ખાવા ભાગ્યા છે। ખાઈ પીને પછી આપણે જો હમણાં મળી પછી ગાઈસ આપણે બપોરે ખાઈ પીને જો ભાગ્યા હું આનંદભાઈ ને અમિતભાઈ અને અમે તઈને એને મંદિરે ભાગ્યા મેં રામાપીરના એટલે આપણે રામાપીરના મંદિરે જઈને આપણે મળી। આપણે પછી જો અહીંયા રોડ ઉપર પણ ચડી ગયા છે। પછી ફાઇનલી ગાઈસ અહીંયા હું પહોંચી ગયો રામાપીના મંદિરે હું આનંદભાઈ ને અમિતભાઈ અને આપણે અહીંયા જો મંદિરે પહોંચી ગયા ને ગેટ ખોલીને પછી અંદર વયા જાઉં અમે અને આપણે એને અમિતભાઈને કંઈક બે શબ્દ કહેવાને એટલે ના કોણ હમણાં બેહવાનું જોવું હમણાં સાંભળો। પછી ગાઈસ હું આવી ગયો છું મંદિરે રામાપીરના જો આપણે એક નંબર નેજા બેજા ફરકે છે કાંઈ ઘટે જ નહીં અને આપણે જ્યાં આમ કેમેરો ફેરાવી બગીચા હું તો આપણે અહીંયા બે માણા બેઠા છે કોણ છે જોવા જ હાલે આ તો આનંદભાઈ ને એક બીજો માણા બેઠો કોણ છે હાલે આ તો અમિતભાઈ બેઠા અહીંયા હું અમિતભાઈ કામકાજ શું હાલે છે બસ શાંતિ છે ભાઈ હવે આમાં તો આમાં શું હવે કાંઈ
પણ કાંઈ વરસાદ થયો કાંઈ હાથમાં કાંઈ આવ્યું નહીં કા ને હા ઓ ભાઈ આમાં આ ઓના જેવું થયું યાર જૂઠ લડવા ગયા ને તીર કામટા ઘીરે ભૂલી એના જેવું વાત છે અત્યારે જો તો અટાણે આમાં ધંધામાં કાંઈ નહીં ને ઓમે આ વ્યાજ વાળા પથારી ફેરવે બધાય આમાં શું કરવું એમ થાય કે દવા પી જાવી શું કરવું આમાં એવું થઈ ગયું ના જાય તો જાય ક્યાં જાય તો જાય ક્યાં ઉપર મોદી મારે એને વરસાદ મારે શું કરો તમે એટલે આ બધું એવું છે ભાઈ એ બંધ કરી દે ભાઈ પછી ગાઈસ અમે નીકળી ગયા રામાપીના મંદિરેથી ખીરે જવા હતું એટલે અમિતભાઈ જો ગાડી લઈને તૈયાર જ બેઠા હતા અને આપણે જો ચડી ગયા ગાડીમાં અને હું આનંદભાઈ ને અમિતભાઈ તઈને ભાઈ ગયા ગાડી લઈને પછી ગાઈસ અહીંયા અમિતભાઈ માવો નહોતા ખવડાવતા જો આપણે સાહિલ પાસે આપણે માવો બનાવ્યો હોય અને અમિતભાઈનો આજ ગાડીઓ કરી નાખ્યો હરખાઈનો એટલે 20 રૂપિયાનો આજ માવાનો ગાડીઓ થઈ ગયો હોય અમિતભાઈનો પછી અમિતભાઈનો માવો ખાઈને પછી જો આપણે નીકળી ગઈ ઘરે અને ઘરે જઈને આપણે પછી મળશું હમણાં 5-10 મિનિટમાં પછી ગાઈસ આપણે આવી ગયા આપણા અડ્ડે અને આપણા અડ્ડે કોઈ અહીંયા બેઠું છે નહીં ને અહીંયા કોઈ છે જ નહીં આપણે જાય ટાર્જન ભણે છે કોકને એકલી બહુ કરે ભલે કરે આ રાજુભાઈ પંચરવાળા ભાઈ જો વડાપાઉંની બાજુમાં રાજુભાઈ પંચરવાળા હે ગેરેજનું પણ કરે છે ને ગેરેજ કરતાં એ ફ્રી ફાયર બહુ રમે એટલે ફ્રી ફાયરમાં બહુ ટટો છે રમવાનો એટલે એને ટુર્નામેન્ટમાં કોઈ એવા હોય ને તો લઈ લેજો અને આપણે જાય ને અમે વિશાલભાઈ બનાવવાને વડાપાઉં અને એ વડાપાઉં બનાવવા મીના છે આપણે પહેલાં તો પાકા પકવે હે એટલે એ પકવી દે કમ્પ્લીટ થઈ જાય પછી આપણે સીધા ખાવાના જ છે પછી ગાઈસ હું હે ને વડાપાઉં લઈને જો પાર્સલ લઈને નીકળી ગયો ઘરે અને હું હાઈલો જ આવું છું ગાડી બાડી કાંઈ છે નહીં બાપાએ કાંઈ ગાડી દીધી નહીં એટલે હું જો વડાપાઉં લઈને ઘરે જ આવશું ને પછી જો ઘરે પહોંચી ગયો વડાપાઉં લઈને અને આપણે જાય પહેલાં 2 વડાપાઉં કાઢ લઈએ આપણે ભાડું તો થાય ને 2 વડાપાઉંને પહેલાં 2 વડાપાઉં કાઢ લીધા હે બેનનો ગાડીઓ થઈ ગયો ને પછી આપણે જો સાંજે આવી ગયા જીસીબી હાંકવા અને અમિતભાઈ જો જીસીબી ચાલુ કરે છે અને હું અહીંયા જો ચાવીસ ઘુમેડી એટલે ચાલુ થઈ જાય જીસીબી અને હું જીસીબીની અંદર શીખવા બેઠો ભાઈ મારે તો જીસીબી શીખવું હોય પણ કોઈ શીખવાડતું નથી શું કરવું અને પછી જ આપણે ચાવી ઘુમાડવાની કીધી ને તો આપણે જાય ચાવી ઘુમાડવા માંડ્યા થઈ ગયું જીસીબી ચાલુ ભરાઈટી બોલાવી ઘડીક વાર તો જીસીબી ચાલુ થઈ ગયું હોય ફાઇનલી અમે જવાની ખાડો ગાળવાને આપણે નાઇટનું જ કામ કરવાનું આપણે 250 વાળા માણસો કામ કરવા માંડ્યા હે અને આપણે જો જીસીબી કામ બામ કરીને નીકળી ગયું ને આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ એટલે આપણા કેવલભાઈ આવી ગયા है हाल तो आप देख ही रहे हो चाल तो देखो